ધોરાજીની ઉપલેટાની આંગણવાડી કાર્યકર બહેનોએ બીએલઓની કામગીરી સોંપવાનું બંધ કરો અને કામગીરીમાંથી મુક્તિ આપો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડીને ગુલાબ અર્પણ કરી લેખિત રજૂઆત. ધોરાજીના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. આ આંગણવાડી કાર્યકર બહેનો ગુજરાતમાં 0 થી 6 વર્ષના બાળકોના કુપોષણ તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સેવા બજાવતી આંગણવાડી બહેનો તથા હેલ્પરો આઈસીડીએસ વિભાગની રોજેરોજની કામગીરી સતત વધી રહી છે. સગર્ભા બહેનોના સ્વાસ્થ્ય રસીકરણ એફઆરસીની કામગીરી ખૂબ જ હોય છે. મોબાઈલ જે આપવામાં આવે છે તે મોબાઈલ છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં છે. આવી સંખ્યા કામગીરીઓ સોંપવામાં આવી છે અને સામાન્ય વેતનમાં બહેનો કામ કરે છે ત્યારે કાયમી કર્મચારીઓ પણ જવાબદારી નથી લઈ રહ્યા. મારું નામ ચેતનાબેન છે, આંગણવાડી કાર્યકર છે. આજે અમે બધા બહેનો હેલ્પર વર્કર બધા બહેનો ભેગા થઈને આવ્યા છીએ કે અત્યારે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, પૂર્વ પહેલા હતા મુખ્યમંત્રી હતા, એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમને ઘણા વાયદા કરી ગયેલા કે બેનો તમારે ક્યારેય પણ મારી જરૂર પડે તો તમે મને એક પોસ્ટકાર્ડ લખીને પણ જાણ કરી શકો છો. તો આજે અમે વારંવાર એમને અમારા બધા પ્રશ્નોની રજૂઆત કરેલી, આવેદનો આપેલા, બધા પ્રશ્નો રજૂઆત, પણ અમારા ભાઈ એક પણ શબ્દ સાંભળતા નથી. અમને કોઈ પણ જાતનો પ્રશ્નનો જવાબ મળતો નથી. તો આજે અમે ઈ સ્થાને પહોંચ્યા છે કે અમે એમને રાખડી મોકલી, ગુલાબ આપી અને અમારું આવેદન મોકલી છે. તો ભાઈ આ રાખડી સ્વીકારે, અમારું આવેદન સ્વીકારે અને અમારી જે માંગણીઓ છે એ સ્વીકારે અને અમારું ઋણ ચૂકવે. આ બીએલઓની કામગીરી સોંપવામાં આવી રહી છે ત્યારે આંગણવાડી બહેનો તથા હેલ્પરો આ કામગીરીને સ્વીકારી નથી રહ્યા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બહેનોએ કહ્યું હતું કે ફક્ત તમારી તકલીફ મુશ્કેલીઓ લખીને પોસ્ટકાર્ડ લખીને મોકલી આપશો એટલે હું તમારું ઋણ ચૂકવીશ. ત્યારે હાલ બહેનો પોતાના ભાઈના સહયોગ અને સહકારની ખૂબ જરૂરિયાત છે. મારું નામ સિંગરસિયા પ્રિયંકાબેન છે. હું ઉપલેટા તાલુકામાંથી આવું છું. ઉપલેટા અને ધોરાજી તાલુકાના તમામ બહેનો જે બીએલઓની કામગીરીમાં જે ઓર્ડર થયા છે બેનો બધા જ આવી ગયા છે. એક તો અમને ખબર વગર જ અમારા ઓર્ડર કાઢી દેવામાં આવ્યા છે. અમે ઓટીપી પણ અમને ખબર નથી અને એ પ્રકારે આપી દેવામાં આવ્યા છે. એટલે અમારે આ કામગીરી માટે અમે સક્ષમ નથી. અને આ કામગીરી સિવાયની અમારે આંગણવાડીમાં એટલી કામગીરી હોય છે કે જે ગણાયની એટલી કામગીરી છે. બાળકોના વજન ઊંચાઈથી લઈ એના પૂરક પોષણ, એને પ્રી સ્કૂલ, અત્યારે સગર્ભા ધાત્રી માતાના કેવાયસી, એફઆરએસ, પછી આ જે પોષણ ટ્રેકરની કામગીરી છે એ બધી એટલી કામગીરી વધારાની છે કે અમે આ કામગીરી માટે સક્ષમ નથી. 24 કલાક પણ ઓછા પડે છે. દર મહિનો પૂરો થાય એટલે પાછું ફરીથી એનો એ જ એકડો ખૂટવાનો થાય છે. અમારું વેતન પણ સાવ નાનું છે, માનદ વેતનમાં અમે છીએ. એટલે અમે કાયમી કર્મચારી તરીકે અમે છીએ નહીં. આ કામગીરી માટે અમે કરી શકીએ એમ જ નથી, ટાઈમ જ એટલો રહેતો નથી અમને. તો અમે આ કામગીરી અસ્વીકાર્ય છે. એ માટે આ બેનો એ રીતે અમે બધા ભેગા થઈને આવ્યા છીએ રજૂ કરવા પ્રાંત સાહેબને. અને અમે પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ એ જ કહેવા માંગીએ છીએ કે જે તે સમયે એમને વાયદો કરેલો હતો કે પોસ્ટકાર્ડ મારી બહેનો તમે એક પોસ્ટકાર્ડ મોકલશો તો પણ હું તમારું કામ કરીશ, તમારું સાંભળીશ. તો અત્યારે અમારા ભાઈ છે મુખ્યમંત્રી છે નરેન્દ્રભાઈ મોદી હતા, એ અત્યારે વડાપ્રધાન શ્રી બની ગયા છે. તો એને અમારી વિનંતી છે, અમે વિનંતી રાખડી, પોસ્ટકાર્ડ અને જે ફૂલ છે એ મોકલીને કરીએ છીએ. અમારી અરજી સાંભળે અને નિવારે એવી એક બેનની ભાઈને અરજી છે, તો સ્વીકારવા નમ્ર વિનંતી. ધોરાજીની ઉપલેટાની આંગણવાડી બહેનો તથા હેલ્પરો પોતાના ભાઈ એવા નરેન્દ્રભાઈ મોદી પહોંચી શકતા નથી, પણ ધોરાજીના પ્રાંત કચેરી એકત્રિત થઈ તમામ બહેનોએ નરેન્દ્ર મોદીને ગુલાબ અને રાખડી બાંધવા માટે પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર સાથે રાખડી ગુલાબ અર્પણ કરાયું. અને બહેનોએ પોતાના ભાઈ એવા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે તમારી તમામ તકલીફો દૂર કરો એવી આશા સાથે અપેક્ષા રાખી રહ્યા છે. ઉપલેટાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ.